જીવાના જળ જેવું છે, કોઈને પણ સંતોષ થયો નથી. રાવણ 14 ચોકડી સુધી રાજ કરીને ગયો ને તોય એને સંતોષ ન થયો. સ્વર્ગને દેવતાઓને તાબે કરેલા 3 લોકનો અધિપતિ થયો ને તોય એને એમ હતું કે હજી મારે થોડુંક ઘટે છે. એટલે આ દુનિયામાં ક્યારેય કોઈનું પૂરું થાય એમ જ નથી. પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિના ખોળે મસ્તક ઝુકાવ્યું છે ને 2 હાથ જોડી અને રાજા એવું બોલ્યો છે કે મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. મોચેય સંસ્કૃતેર્યેન મોચેય સંસ્કૃતેર્યેન મોચેય સંસ્કૃતેર્યેન મોચેય સંસ્કૃતેર્યેન તન્મે ત્વં વક્તુમર્હસि. તન્મે ત્વં વક્તુમર્હસि. તન્મે ત્વં વક્તુમર્હસि. તન્મે ત્વં વક્તુમર્હસि. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. ત્વામહં સાધુ લક્ષણમ. હે મુનિવર્ય, હું તમારે શરણે છું. સર્વ સાધુ ગુણે સંપન્ન એવા તમને જોયા પછી મારું મન બીજે ક્યાંય માનતું નથી. માટે હે સાધુરામ, મને ભવબંધનથી છૂટવાનો ઉપાય બતાવો. આ તો પ્રતાપસિંહની વાણી છે, શિયાળિયાની નથી. નહીતર એવું કે મને આશીર્વાદ આપી દો કે જેથી કરીને હું આ ભવબંધનમાંથી છૂટી જાઉં અને મને ભગવાન મળી જાય. પણ સિંહ ક્યારેય પણ એવું ન માગે. તૈયાર માલ ઉપર સિંહ ક્યારેય ન બેસે, જાતે શિકાર કરે. પ્રતાપસિંહ રાજા કહે છે કે મને કોઈ પણ એવો સાધન બતાવો, ઉપાય બતાવો જેણે કરી અને હું ભગવાનને મેળવી લઉં. પુરુષ પ્રયત્ન કરી સાધન કરવાની તૈયારી રાખવી, તૈયાર માલ ઉપર ક્યારેય ન બેસવું. સુરત મુનિ પ્રસન્ન થઈને કહે છે કે રાજન, સાધુ પુષ્ટમ ત્વયા ભૂપ યતોસ્તિ હિતમાત્મનઃ કાર્યમ નૃદેહે તદ્વે યદ્વિ મુચ્ચેત સંસ્કૃતે. મનુષ્ય દેહ મળ્યા પછી માણસને એ જ કરવાનું છે. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે ભગવાનનું ભજન કરે એ પળે પળે બ્રહ્માંડ જેટલું સોનું કમાય છે. તમને એમ થાય તો એ જાય છે ક્યાં બધું સોનું? અમારા દીકરાને લગ્ન કરવા હોય ત્યારે વેચાતું લેવું પડે છે. તો આ સોનું બધું જમા થાય. અમુકને નોકરીઓમાં પગાર ઘણો બધો હોય, પણ એમાંથી થોડોક પગાર કપાય અને એ બધો સીધો જમા થતો હોય બેંકમાં. પછી જ્યારે છેલ્લે નોકરી પૂરી થાય ત્યારે બધું એને એક સાથે મળે. પૂરેપૂરો પગાર મળી જાય તો હવે આ સંસાર એવો છે ને, અનેક વિટમણાઓ હોય એટલે ધારે રૂપિયા આપણે બચાવી ન શકીએ. પણ આ સીધે સીધો કપાઈ જાય તો છેલ્લે આપણને ખૂબ લાભ કરતા બનતો હોય. એમ અત્યારે આપણે જે સોનું કમાઈએ છીએ એ અહીંયા વાપરવાનું નથી, અહીંયા ઘરેણાં ગળાવવાના નથી. એ બધું ઠાકોરજીની બેંકમાં જમા થાય છે. જ્યારે આપણે ત્યાં જઈશું અને જરૂર પડશે ત્યારે ઠાકોરજી આપણને આપશે. તો આધારાનંદ સ્વામી આવું લખ્યું છે કે ભગવાનનું ભજન કરે એના જેવો કોઈ ભાગ્યશાળી જીવાત્મા નથી. સુરત મુનિ કહે છે કે રાજા, પવિત્ર સ્થાનમાં રહીને ભજન કરવા માંડો. ધીમે ધીમે ભજન અને સત્સંગ કરતા બુદ્ધિ નિર્મળ બની
રાજાને એમ થયું કે આ મુનિ કોઈ સામાન્ય નથી, પ્રગટ ભગવાનને મળેલા સાધુ છે. કારણ કે સવારમાં જ્યારે સુરત મુનિ પૂજા કરતા હોય ત્યારે પ્રતાપસિંહ રાજા દર્શન કરવા આવે તો સુરત મુનિ પૂજામાં જે નૈવેદ્ય જમાડે એ હાથો હાથ લઈને ભગવાન જમતા, અને આને પ્રતાપસિંહે નજરો નજર જોયું. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ પ્રગટને મળેલા કોઈ પણ સંત છે અને આના દ્વારા જ મને પ્રગટ ભગવાન મળશે. પ્રતાપસિંહ રાજાએ બે હાથ જોડીને કહ્યું છે કે હે મુનિવર, મારા ઉપર કૃપા કરો, મને પ્રગટ ભગવાન મેળવવાનો ઉપાય બતાવો. સુરત મુનિ કહે છે કે રાજા, જે ભગવાનને મેળવવા માટે ચક્રવર્તી રાજાઓ રાજ છોડીને વનમાં તપ કરે છે તો એને પણ પ્રગટ ભગવાન મળ્યા નથી. અને પ્રગટ ભગવાન મેળવવા એ તો રાજા કામ ઘણું કઠણ છે, પણ હું તને ભગવાનના લીલા ચરિત્રો સંભળાવું. હું તને પ્રગટ ભગવાન જરૂર બતાવે, પણ રાજા તું થોડોક મોડો પડ્યો. થોડા સમય પહેલા જ ભગવાન આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. જો થોડો વહેલો આવ્યો હોત તો હું તને આંગળી ચીંધીને બતાવી દેત કે નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતોયો અક્ષરધામની આજ મનુષ્ય રૂપે અક્ષરધામ સ્થિત ભગવાન આ ભૂમંડળ ઉપર બિરાજ્યા છે અને એ તારી સામે બેઠા છે. પણ રાજા થોડુંક મોડું થઈ ગયું. તરત મહાબુદ્ધિશાળી અને ચતુર એવા પ્રતાપસિંહ રાજાએ વાત ફેરવી કે વીતેલો સમય ક્યારેય પણ પાછો આવતો નથી, માટે હે મુનિવર, જે થયું તે, પણ એ ભગવાનના મને લીલા ચરિત્રો સંભળાવો. સુરત મુનિ બહુ પ્રસન્ન થયા. સાધુને મુમુક્ષુ મળે ને ત્યારે એ બહુ રાજી થાય. જેમ સંસારીને જાજુ ધન ને માન મળે ને રાજી થાય, એમ સાધુને કથા વાર્તા કરવાનો યોગ મળે. કોઈ મુમુક્ષુ યોગ્ય જીવાત્મા જ્યારે મળે ત્યારે એને ખરેખર અંતરથી ખૂબ આનંદ થતો હોય છે. સુરત મુનિ કહે છે કે રાજા, હવે હું તને ભગવાનના લીલા ચરિત્રો સંભળાવું છું, અને એ જે ભગવાનના લીલા ચરિત્રો એ મારા ગુરુ શતાનંદ સ્વામીએ લખેલા છે. આ ગ્રંથની શરૂઆત કરતા પહેલા જેની પાસેથી આ ગ્રંથ ભણ્યા છે એવા શતાનંદ સ્વામીને પોતાના ગુરુને વંદના કરી છે. વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દ્રઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ. વૈરાગ્યના વેગથી જેણે સંસારનો ત્યાગ કર્યો છે, ઉપાસનાના બળથી જેણે દ્રઢ આત્મનિષ્ઠાને પ્રાપ્ત કરેલી છે, ભગવાનની કૃપાએ કરીને જેને યોગ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની સિદ્ધિને જે પામેલા છે, એવા વિષ્ણુદત્તના પુત્ર એવા મારા ગુરુ શતાનંદ સ્વામીને હું સૌ પ્રથમ વંદના કરું છું. જેને ભગવાનની કૃપાથી ત્રણેય કાળનું જ્ઞાન અને ભગવાનની કૃપાએ કરીને જેણે લીલા ચરિત્રો ભગવાન શ્રી હરિના લેખા અને મારા જેવા શિષ્યને જેણે આ લીલા ચરિત્રો સંભળાવ્યા અને ગ્રંથ ભણાવ્યો, વ્યાસપુત્ર સુખદેવજીના જેવી આકૃતિવાળા એવા મારા ગુરુ શતાનંદ સ્વામી મારા ઉપર પ્રસન્ન થાવ. હવે સુરત મુનિ રાજાની મુમુક્ષુતાને વખાણે છે કે રાજા, તમારા પ્રશ્ન ઉપરથી મને એવું લાગે છે કે તમે પૂરેપૂરા મુમુક્ષુ છો. જે મુમુક્ષુ હોય, પૂર્વનો કોઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય તો એને આધ્યાત્મિક માર્ગમાં રસ વધારે પડે. બીજાને તો તમે પરાણે બેસાડો તોય તમારું ધ્યાન ન હોય, તે પાછળથી ઊભો થઈને હાલતો થઈ જાય, કારણ કે આને રસ જ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું એમ કે આ જીવ ક્યારેય ભગવાનને માર્ગે ચાલ્યો નથી, સાવ નવો જ આદર છે. તો નવો આદર હોય એ કોઈને ગમે નહીં. નાના બાળકને તમે પહેલી જ વખત સ્કૂલે બેસાડો તો એને એમ જ થાય કે હવે હું ક્યારે ઘરે જાઉં, ક્યારે રજા પડે,
કારણ કે એને ભણવામાં રસ પડે જ નહીં. એને ખબર નથી પડતી કે આ તો મારી જિંદગીનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે આજ હું બેઠો છું, પણ એ ખબર એને બહુ મોડી પડે. એમ આપણે મનુષ્ય જન્મ ધારણ કરીને શું કરવાનું છે એ ખબર આપણને બહુ મોડી પડે, અને ખબર પડે ત્યાં સુધીમાં સમય પૂરો થઈ ગયો હોય. માટે ભગવાનનો ભક્ત સાવધાન થઈ અને પૂરેપૂરી મુમુક્ષુતાને કેળવે. જે માણસને ખૂબ ભૂખ લાગી હોય અને એની આગળ તમે કંઈક ભોજનની થાળી મૂકો તો એ આનંદથી જમે, પણ બરોબર જમ્યો હોય, પેટમાં સમાતું ન હોય ને એની આગળ કંઈક મૂકો તો, કારણ કે જે તૃપ્ત થયેલો છે, જે ધરાઈ ગયેલો છે, એને ભોજનનો મહિમા હોતો નથી. ભૂખ્યાને ભોજનનો મહિમા હોય એમ જે મુમુક્ષુ હોય એને જ કથા વાર્તાનો મહિમા હોય છે. સુરત મુનિ કહે છે કે રાજા, જેના અનંત જન્મના પુણ્ય ઉદય થાય એને કથા સાંભળવામાં રુચિ જાગે. અને તે જે કથાની વાત કરી એ મારા ગુરુ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામના ગ્રંથમાં ભગવાનના તમામ લીલા ચરિત્રોને વર્ણવ્યા છે. અને એ ગ્રંથ હવે હું તને સંભળાવું છું. રાજા અતિ સાવધાન છે. રાજા બે હાથ જોડીને કહે છે કે મુનિવર, આ કથા તમે મને સંભળાવો, પણ ત્યાર પહેલાં તમે મને એ બતાવો કે કૌશો શતાનંદ મુનિ ક્વ જાત કસ્યવા સુતઃ. આ શતાનંદ મુનિ કોણ? ક્યાં એનો જન્મ થયો? કોના એ પુત્ર હતા? કેવી રીતે એણે સત્સંગી જીવન શાસ્ત્ર રચીને ભગવાનને રાજી કર્યા? આ કથા તમે મને સંભળાવો. હું અવ્યગ્ર ચિત્તવાળો અને કથા સાંભળવામાં એકાગ્રતા વાળો છું. અનેક પ્રકારની ઉપાધિઓ જેના હૃદયમાં ભરી હોય, અનેક ચિંતાઓથી જે વ્યાપ્ત હોય, એનું ચિત્ત કથા સાંભળવામાં ક્યારેય પણ સ્થિર થતું નથી. માટે અવ્યગ્ર ચિત્તે બેઠા હોઈએ. ઘણા તો કથા સાંભળવા બેઠા હોય તો વારંવાર આમ ઘડિયાળમાં જ જોયા કરતા હોય, કેટલા વાગ્યા. તો આની વૃત્તિ કથામાં રહેતી નથી, કારણ કે બીજા અનેક કામ એને પોતાના મગજમાં લઈને બેઠો છે. વ્યવહારની અંદર હોય છતાંય હું એવું માનું છું કે કથામાં આવ્યા એટલા સારા, જેવી સાંભળે એવી, પણ બેઠા એ જ બહુ મોટી વાત છે. બાકી ગાદલા તો આપણા ઘરે છે, શાંતિથી બેસીએ નહીં પંખા ચાલુ કરીને. છતાં અહીંયા આવીએ છીએ તો થોડી ઘણી મુમુક્ષુતા તો આપણામાં જરૂર છે એવું દેખાઈ આવે છે. શતાનંદ સ્વામી એનું જે જીવન ચરિત્ર એ સૌ પ્રથમ આ સત્સંગી જીવન ગ્રંથની અંદર સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવે છે. આપણે પણ એને ટૂંકમાં સાંભળીએ કે આવો મોટો જબરજસ્ત દરિયા જેવો ગ્રંથ લખ્યો. એ શતાનંદ સ્વામીનો જન્મ ક્યાં, એના માતા પિતા કોણ, એ કેવી રીતે સાધુ થયા, કેવી રીતે ગ્રંથ લખ્યો, આ બધું જ સમજવું બહુ જરૂરી છે. માટે સુરત મુનિ હવે શતાનંદ ચરિત્ર એની શુભ શરૂઆત કરતા એમ કહે છે કે હે રાજા, અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ. અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ. અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ. અસ્તિ
આ ધરતી ઉપર મહાપવિત્ર અને પુણ્યવંતી મિથિલા નામની નગરી છે, જેને મહારાજા જનકની નગરી કહેવાય છે. અને જનક મહારાજાને વિદેહી કહેવાય છે, જે મહા આત્મજ્ઞાની હતા. સુખદેવજી મહારાજ જેવા ગર્ભયોગી ના પણ એ રાજા હોવા છતાંય ગુરુ હતા. અને એવું કહેવાય છે કે જનક મહારાજાની નગરીની અંદર મેના, પોપટ વગેરે જે પંખીઓ ઝાડ ઉપર બેઠા હોય એ પણ વેદની ઋચાઓને બોલે છે. તો ત્યાંના માણસોમાં તો શું કહેવાનું હોય. આવી પવિત્ર જ્ઞાનીની આ નગરી કહેવાય. અને આ મિથિલા નગરીમાં એક વિષ્ણુદત્ત નામના પવિત્ર બ્રાહ્મણ રહે છે. અને આ પવિત્ર બ્રાહ્મણને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું છે શતાનંદ. રામાયણની અંદર પણ તમે શતાનંદજીનું નામ સાંભળ્યું હશે. તો આ જે શતાનંદજી છે એક ગૌતમ ઋષિ અને અહલ્યાજીના પુત્ર છે. આ ગૌતમ અને અહલ્યા જંગલમાં સાધના કરતા. એમને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ શતાનંદ અને દીકરીનું નામ અંજની, જે હનુમાનજી મહારાજના માતુશ્રી થાય. આ શતાનંદજી હનુમાનજીના મામા થાય, એમાં શું કહેવાનું હોય. તો આ જે શતાનંદજી આગળ ઉપર જતા અહલ્યાજીને જ્યારે ગૌતમ ઋષિએ શાપ આપ્યો, ત્યારે અંજના પોતે અંજનીગીરી પર્વતમાં તપશ્ચર્યા કરવા માટે ગયા. અને શતાનંદજી મિથિલામાં જઈ અને જનક રાજાના કુલગુરુ થઈને રહ્યા. જે શતાનંદજીએ ભગવાન રામચંદ્રજીના લગ્ન કરાવેલા સીતાજીની સાથે, એ જ શતાનંદજી આ વખતે બીજા જન્મે ફરીવાર એ જ મિથિલા નગરીમાં વિષ્ણુદત્ત બ્રાહ્મણના પુત્ર થઈને આવ્યા છે. આમ તો એ મૈત્રેય ઋષિનો અવતાર કહેવામાં આવે છે. શતાનંદજીનું શરીર પડ્યું, બીજા જન્મે એ મૈત્રેય થયા. અને ત્યાર પછી ત્રીજી વાર જ્યારે આવ્યા ત્યારે આ મિથિલા નગરીમાં વિષ્ણુદત્તના એ પુત્ર થયા છે. જન્મસિદ્ધ વૈરાગી છે, મહાગુણિયલ જેનું વ્યક્તિત્વ છે. પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં, જગતની કહેવત છે. બારણામાં પગ મૂકે એટલે આપણને ખ્યાલ આવી જાય કે બધું કેવું હશે. અને દીકરો પારણામાં સૂતો હોય ત્યારથી એની પ્રતિભા, એનું વ્યક્તિત્વ એ ડાયા માણસને દેખાઈ આવતું હોય છે. ધીમે ધીમે કરતા શતાનંદજી મોટા થયા, પણ મનની વૃત્તિ પહેલેથી જ કોઈ પણ પ્રકારની રમત ગમત, ખાવું પીવું, મોજ શોખ કોઈ જગ્યાએ નથી. જેને અખંડ સમજણા થયા ને ત્યારથી એક જ તાલાવેલી લાગી છે, પ્રગટ ભગવાનને મળવું છે. આ સત્સંગી જીવન ગ્રંથ એવો છે કે બધાય શાસ્ત્રો જ્યાંથી કહેવાનું બંધ કરે ને ત્યાંથી સત્સંગી જીવન કહેવાનું ચાલુ કરે છે. એક એક પાત્ર તમે જોશો. પ્રતાપસિંહ રાજા તો પ્રગટ ભગવાનને મેળવવા છે. શતાનંદ સ્વામી આવ્યા તો એ પણ એવું જ કહે છે કે પ્રગટ ભગવાનને મેળવવા છે. હમણાં રામાનંદ સ્વામી આવશે, એ પણ એવું જ કહેશે કે પ્રગટ ભગવાન મેળવી આપો. ભગવાન નીલકંઠજી ઘર છોડીને નીકળશે અને વનની અંદર ફરતા મોટા મોટા મઠાધિપતિઓ અને મહંતો અને યોગીઓ અને સિદ્ધોને મળશે. બધાય હાથ જોડીને એમ કહેશે કે પ્રગટ ભગવાન મેળવવા માટે નીકળ્યો છું. આ સંપ્રદાય જ પ્રગટનો છે. ભગવાન અર્ચા સ્વરૂપે પ્રગટ બિરાજે છે. બાથમાં લઈ લઈને મૂર્તિઓ પધરાવી અને જે પ્રેમી ભક્તોની સાથે આજ પણ વેણે વાતું કરે છે ને આપણી સાથે ન કરતા હોય, એ આપણી ભક્તિની ખામી છે. શતાનંદજીએ નક્કી કર્યું કે ભગવાન મેળવવા છે. થોડા મોટા થયા એટલે પિતાએ ભણવા બેસાડ્યા, વિદ્યા ભણ્યા. મનમાં એમ થાય એક દિવસ ભાગવતજીનો પંચમ સ્કંદ, જેને મહારાજે યોગશાસ્ત્ર કહીને બિરદાવ્યું, એ પંચમ સ્કંદનો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એણે એવું વાંચ્યું કે બદ્રીનારાયણમાં ભગવાન નરનારાયણ પ્રગટ બિરાજે છે. તો બદ્રીનારાયણ જો જાઓ અને ત્યાં જઈને જો ભગવાનનું ભજન, સાધના, મહેનત કરું તો પ્રગટ ભગવાન કદાચ મને મળી જાય. આવો વિચાર થતાં ભગવાનને મળવાની તમન્ના વધવા માંડી, ઉદાસી પણ વધવા માંડી.
ખાવા પીવામાં માતા પિતા બધાય લાડ લડાવે, પણ ક્યાંય શતાનંદજી ધ્યાન આપતા નથી, કારણ કે એની લગ્ની ભગવાનની સાથે લાગી છે. રાત્રિ દિવસ એક જ તમન્ના, મોહનજીને મળવા અને ભૂધરજીને ભેટવા, તલફે મારું તન. રાત્રે ના આવે નિંદ્રા, દિવસે ન ભાવે અન્ન. ભોજન ભાવતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી, કે ક્યારે ભગવાન મળે. આવું થાય કોઈને? આપણામાંથી કોઈને થાય છે? અને થતું હોય તો ભગવાન મળી ગયા હોય. ભગવાન બહુ દયાળુ છે, પણ આપણને એમ થાય કે થાય છે અને થાશે, મળશે. એને મળવું હોય તો મળે. ભગવાનને આપણે કઈ થોડા છાપરીના જાનબાઈ જેવી સાધના વાળા છીએ કે એવું કહી શકીએ. ગરજુડાને ગરજ હોય તો મારે ઘરે આવશે, મારે કઈ ગઢડા જવાનો સમય નથી. માતાને એમ થયું કે આ જાનબાઈ તો ગાંડા થઈ ગયા છે, ભગવાનને કઈ એવું થોડું કહેવાય ગરજુડાને ગરજ હોય તો આવે. માતા કામળબાઈ કહે છે કે જાનુ ગઢડા દર્શન કરવા ચાલ, તો કે એને જરૂર હોય તો આવે, મારે જરૂર નથી. ગઢડા ગયા એટલે મહારાજે પૂછ્યું જાનુને ન લાવ્યા? ત્યારે કામળબાઈ કે મહારાજ હવે એ તો ગાંડી થઈ ગઈ. કેમ? તો કે એ તો એવું બોલે ગરજુડાને ગરજ હોય તો અહીંયા આવે, મારે ત્યાં આવવાનો ક્યાં સમય છે. ત્યારે ભગવાન શ્રી હરિ મરક મરક હસતા કહે છે કામળબાઈ અમારે ગરજ છે, તે જ્યારે સમય આવશે ત્યારે અમે આવશું. અને દાદાને પરણાવવા માટે જ્યારે ભટવદર ગયા ત્યારે જાનના ગાડાને રવાના કરીને મહારાજ કે મારા છાપરીમાં થોડુંક કામ છે તો હું એક જતો આવું ને તમે બધા ગાડા આગળ લઈ જાઓ. મહારાજની માણકી છાપરી બાજુ વળી. જાનબાઈ ઓરડીમાં બેસીને સાધના કરે છે. ભગવાન શ્રી હરિ આંગણે આવ્યા, માતા પિતા બધા એકદમ દોડ્યા. મહારાજ કે અમારે બહુ ઉતાવળ છે, માણકીયાથી નીચે ઉતરવાનું નથી, અમારે તો ગરજ હતી એટલે અમે જાનુને દર્શન દેવા માટે આવ્યા છીએ. એટલે માતા કામળબાઈ એકદમ ઓરડીમાં ગયા. આજ પણ એ પ્રસાદીની ઓરડી એમની એમ જ છે, નાટે ચોટલો બાંધીને બે ઢીચણ ઉપર ઘંટીના પડ મૂકી અને મહામુક્તાત્મા એવા જાનબાઈ પુરુષોત્તમને રાજી કરવા માટે સાધના કરતા હતા. માતા કામળબાઈ કહે છે કે જાનુ જલ્દી બહાર નીકળ, ભગવાન શ્રી હરિ માણકી નચાવતા આપણા આંગણે ઊભા છે. ત્યારે જાનબાઈ કે ગરજુડાને ગરજ હોય તો અહીંયા આવે. છેક ગઢડાથી આંગણા સુધી આવ્યા તા ઓરડીમાં નહીં અવાય. કામળબાઈ તો એકદમ બહાર નીકળીને મહારાજને કે મહારાજ જાનુ તો આમ કે છે. ને એ વખતે તો સામાન્ય ખડકી હોય. ભગવાન શ્રી હરિએ માણકીને જે કુદાવી, બે માણકીના પગ ખડકીમાં બે નીચે આંગણામાં, અને મહારાજ આમ મસ્તક ઝુકાવીને અંદર ડોકાયા. મહારાજ કે જાનબાઈ ઊભા થાવ, અમારે ગરજોડાને ગરજ હતી તો આવ્યા. પછી જાનબાઈ ઊભા થયા અને મહારાજને પગે લાગ્યા. લ્યો આ સાધના કેવી હશે કે ભગવાનને ગરજ પડે. હા, પ્રેમી ભક્ત હોય તો એને ભગવાન વિના ન રહેવાય, પણ ભગવાનને ભક્ત વિના ન રહેવાય. આ જ સાધનાની પરાકાષ્ઠા છે.